મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું રાજકોટ શહેરના વોર્ડ નંબર 18ની આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને આ વિસ્તારના લોકોની શું છે સમસ્યાઓ આવો જાણીએ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઠારિયા વિસ્તાર વોર્ડ નંબર 18ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। અલગ અલગ સોસાયટીના જે પ્રમુખો આગેવાનો આપણી સાથે છે, સીધા જ આપણે એમની સાથે વાત કરીશું। શું નામ તમારું, કઈ સોસાયટી? દિનેશભાઈ પાંચાભાઈ વસોયા। દિનેશભાઈ, શું કહેશો, 5 વર્ષ દરમિયાન કયા કયા કામો થયા તમારા વિસ્તારની અંદર અને મુખ્ય શું પ્રશ્નો છે આ વિસ્તારમાં? હવે કામ ચાલુ થઈ ગયા છે, રોડ રસ્તાના કામ ચાલુ છે, આગળ ચાલુ છે ઈશ્વર પાર્કમાં, હવે રામેશ્વરમાં કામ આવશે। હવે કચરાની ગાડીની બધું ટાઈમે આવતું નથી। પાણી આવે છે, પાણી ઘણા બધા આવેદનો પણ આ વિસ્તારમાં પાણી ઓછું આવે છે, પાણી ઓછું આવે છે અને કચરાવાળાનો કોઈ ટાઈમ જ નથી। સવારમાં વહેલો આવે ને 4 વાગે આવે સાંજે। આ વિસ્તારની અંદર કોર્પોરેટરોને ફોન કરો તો જવાબ આપે છે? હા, જવાબ આપે કોર્પોરેટરો। મુખ્ય કયા કયા કામો થયા આ વિસ્તારમાં? મુખ્ય અત્યારે મેટલિંગ રોડ ચાલુ થાય છે અને પાણીની પાઇપલાઇન આવી છે, અમુકમાં નથી આવી, અમુકમાં આવી છે। અને મુખ્ય પ્રશ્ન શું છે હવે? હવે પ્રશ્ન એ જ આ કચરાનો છે, બાકીને આ બધું મેટલિંગ રોડ બનાવવાના, આવા બધા પ્રશ્નો છે। ચોક્કસ કઈ સોસાયટી? શું રામેશ્વર પ્રેમજીભાઈ આપલિયા। શું કહેશો, આ વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્ન શું? પ્રશ્ન આ કચરાના પેટીનો કંઈક 2:30 વાગ્યા, કંઈક 4 વાગ્યા બૈરાઓને ઉઠાડે છે અને નળ ટાઈમે આવતા નથી। સમજી કેટલી મિનિટ આવે નળ? નળ આવે છે 20 મિનિટ કે 25 મિનિટ જ દિવસ નળ ટાઈમે નળ નથી આવતા। એમાં એક કાતરા આવે છે, એમાં 3 દી એક આપે છે। તો પાણી વગર શું કરો પછી? પાણી બસ બોર હકાલી, બીજું તો શું કરી, બોરમાં છે ટાંકી મગાવી, નો બોરમાં હોય વેચાતું પાણી મંગાવવું પડે, વેસાતું મગાવવું પડે। સારું કામ કયું થયું આ વિસ્તારની અંદર આ 5 વર્ષમાં તમને? કામમાં સારા કામમાં તેને બસ આ પાઇપલાઇન નાખી છે ગટરોની બધી, એ કામ સારું થયું। મેટલ હવે પાથરી દે, સારું થઈ જાય। ચોક્કસ શું નામ તમારું, કઈ સોસાયટી? મારું નામ બાબુભાઈ કમાણી, મારું રામેશ્વર 4 નંબર। શું કહેશો, શું કામ થયા 5 વર્ષમાં? 5 વર્ષમાં કામમાં હજી સુધી કાંઈ નથી, એક ગટર ને નળનો કનેક્શન સિવાય। ગેસ કનેક્શન થોડું કોર્પોરેશનમાં આવે છે, ગેસ કનેક્શન તો રોડ રસ્તા તો બાકી છે, રાહ જોઈ છે 5 વર્ષ થયા। અમારે પાછળની સોસાયટીઓમાં બધે રોડ થઈ ગયા છે, મેટલિંગ થઈ ગયા છે, રોડ થઈ ગયા છે। આમાં હજી રામેશ્વરમાં મને શંકા છે કે આવશે કે નહીં આવે। એમાં કોર્પોરેટરો આવે છે કે નથી? કોર્પોરેટર જોયા જ નથી કઈ દેશના મુવાહી। ચોક્કસ વોર્ડ નંબર 18ની અંદર સૌથી વધારે આંદોલનો રસ્તા માટે, પાણી માટે થયા છે, અનેક આવેદનો પણ આપવામાં આવ્યા છે। કઈ સોસાયટી? શું? સિલ્વર પાર્ક, હિરેન ડોબરિયા નામ અમારું। હિરેનભાઈ, શું કહેશો, શું કામ થયા 5 વર્ષમાં? 5 વર્ષમાં પાણીની લાઈન નવી નાખવાનું જે ટેન્કર રાજ હતું એ બંધ થયું છે। હવે પાણીની લાઈનના નળ ઘરે આવી જાય, પણ એક કાતરા આવે અને એ ઓછું આવે, 10 મિનિટ આવે, 15 મિનિટ આવે, કોઈ નિયમિત નહીં કે રેગ્યુલર પાણી આ ટાઈમે આવે એવું કોઈ નિયમિત નહીં। આવે તો 2 દિવસે આવે, આવે તો રોજ આવે, એવી રીતના। તો હવે શું કરવાની જરૂર છે આ વિસ્તારમાં, તમને શું લાગે? અને કોર્પોરેટરો કોઈ દી આવે છે કે નહીં? ના, કોર્પોરેટર રેગ્યુલર આવે છે અમારી સોસાયટીમાં। મયુરસિંહ જાડેજા રેગ્યુલર મુલાકાત લે છે કોર્પોરેટર, પણ હજી રસ્તા બાબતે કોઈ વસ્તુ સોલ્યુશન થયું નથી અમારી સોસાયટીમાં। માટે આંદોલન પણ થયા છે? આંદોલન થયા હતા, પોલીસ ફરિયાદો થઈ હતી, અમારા કોર્પોરેટર 10 દિવસ સુધી જેલમાં પણ રહી આવેલા છે એના માટે। બસ તમારા વિસ્તારની અંદર જે એક પુલ છે લાપાશ્રીનો, અહીંયા ગાડી પણ તણાઈ હતી? હા, એ પુલ એક વ્યક્તિના મૃત્યુ પછી હવે મંજૂર કરવામાં આવ્યો છે અને એનું કામ પણ ચાલુ કરવામાં, પણ એ વ્યક્તિના મૃત્યુ પછી કોર્પોરેશન જાગી હતી। અગાઉ ઘણી વાર આંદોલન થયા, આવેદનપત્ર આવ્યા, પણ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી કોર્પોરેશન જાગે। હવે આ રોડમાં એવી રીતના થશે કે મૃત્યુ પછી કોર્પોરેશન જાગશે એવું લાગે। અહીંયા જે સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અહીંયા પણ મોટા મોટા ખાડા છે, પુષ્કળ પ્રમાણમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। કોઈ આ વોર્ડમાં કોઈ પહેલેથી ભાજપ શાસિત ન હોય વોર્ડ, એવી રીતના અલગ તરીકે કેમ રાખતા હોય, એવી રીતના અલગ બીજા વોર્ડ કરતા અહીંયા વિકાસ, જે પશ્ચિમમાં વિકાસ થાય એવો આ સાઈડ વિકાસ ક્યાંય જોવા નથી મળતો। ચોક્કસ કોઠારિયા વિસ્તારનો વિકાસ કરવાની જરૂર છે। શું કહેશો, મુખ્ય કયા કામો થયા અને શું પ્રશ્ન? રાજેશભાઈ જાદવ, ઈશ્વર પાર્ક શેરી નંબર 3। એમાં 3 વર્ષની અંદર ખાલી એક ભૂગર્ભ ગટરનું જે સચોટ કામ થયેલું છે, અને બાકી તો કામમાં ગયા વર્ષે એબીપી અસ્મિતામાં આપણે આપેલું હતું, ત્યારે પછી એમને પાણીની લાઈન આપી તો સંતોષકારક લાઈન આપી ખરા, પણ એ કેવું થયું કે 200 લીટર પાણી આપશે કે 300 લીટર આપશે। ઘરની અંદર એક ફેમિલીમાં 4 માણસ તો હોય જ છે, હસબન્ડ વાઈફ ને 2 છોકરા હોય, તો 400 લીટર પાણીમાં શું થશે? પાણીનો કંઈ આમ ખાલી સંતોષકારક પૂરક આપ્યું છે, પણ એનો કંઈ હલ થયો નથી। અને અત્યારે સંતોષકારક મુજબ થોડુંક રોડનું કામ ચાલુ થયું છે, 4-5 દિવસથી ચૂંટણી આવે છે એના માટે।
રોડ સૌથી વધારે ખરાબ આ વિસ્તારમાં હતા. હા, સૌથી વધુ આ વિસ્તારમાં ખરાબ છે. આગળ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં 6 મહિનાથી એક નાલું છે. આમ જોયો તો એક દિવસનું કામ નથી, પણ આખો રસ્તો બંધ છે. કઈ સોસાયટી, શું નામ તમારું? ભાવેશભાઈ, આપણે ઈશ્વર પાર્ક શેરીમાં. ભાવેશભાઈ, શું કહેશો, શું સારું કામ શું થયું અને મુખ્ય પ્રશ્ન શું? સારું કામ તો કાંઈ આપણે કહી શકાય એવું તો કાંઈ થયું જ નથી. અને અત્યારે આ રોડ રસ્તાઓ બનાવે છે પણ કામ બહુ ધીમું ચાલે છે. અને એમાંય તે રોડ બનાવે છે ને એમાં રોડ બધી શેરીમાં સરખા રોડ નથી બનાવતા, આડા હવડા રોડ બનાવે છે. અચ્છા, તો કોઈને કમ્પ્લેન કરો છો તમે? કોને કમ્પ્લેન કરીએ, કોઈ આવતું જ નથી. કોર્પોરેટર કોણ છે એ નથી ખબર અમને તો. કોર્પોરેટર નથી ખબર, કોઈ આવતું જ નથી, કઈ કામ જ નથી કરતા. કોઈ પાણી બરોબર નથી આપતા. ચોક્કસ પાણીનો પ્રશ્ન છે એટલે બેનો સાથે. બેન, કઈ સોસાયટી, શું નામ? હું સર્વેશ્વર 3 માં શેરી નંબર 3 માં રહું છું. પાણીનો જ મેઇન તો પ્રશ્ન છે. 10 મિનિટ પાણી આવે, બરાબર. મોટર તો મુકાય નહીં, ચોરી કરવી ગુનો છે, બરાબર. તો ચોરી કેવી રીતે કરવી, પાણી કેવી રીતે અમારે પૂરું કરવું? પછી કેવી રીતે પૂરું કરવું? તો લઈ 400 રૂપિયાનું ટેન્કર આવે અત્યારે. આ લોકડાઉનમાં કેવી રીતે પૂરું કરવું અમારે? બસ એ જ પ્રશ્ન અમારો, પાણી વધારવાનો પ્રશ્ન છે. કેટલી મિનિટ આવે છે બેન? 20 મિનિટ આવે છે? 10-15 મિનિટ આવે વધીને. શું, કયો વિસ્તાર તમારો? ઈશ્વર પાર્ક શેરી નંબર 3. એમાં પાણીની પ્રોબ્લેમ છે. નળ અરજી કરી નળની લાઈન નખાવી, ટેન્કર બંધ કરી દીધા. પછી અરજી કરી એટલે નળ તો આપ્યા, પણ નળ અમને કંદડવા પૂરક આપ્યા. કારણ કે એમ કે અરજી કરતા હતા તો નળ આપ્યા અમને, તો નળ આપ્યા એટલે પાણી આપવાનું બંધ કર્યું કે 10 ને 15 મિનિટ પાણી આપવા માંડ્યા. અમે 4 થી 5 ફેમિલી ભેગા રહી, બધા 4 જણા છીએ અમે, તો અમારે પાણી પૂરું પડતું નથી. ત્રીજા દાડે પાણી આવે 15 મિનિટ એમ. બોરમાંય પાણી નથી, તો પાણી વગર અમે શું કરવી એમ. વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે. બેન, શું કહેશો, પાણીનો બહુ પ્રશ્ન? પાણીનો જ બહુ તકલીફ છે ભાઈ અમારે. અને નળ કેમ આપ્યા છે અત્યારે? આ રોડ ખોદ્યા છે ને બધાના તૂટી ગયા. હા, ઉપર આપ્યા છે, જમીનથી 2 ફૂટ નીચે છે. અને ઓલું કનેક્શન છે કડ નીચે ઊંડું, તો પાણી ક્યાંથી આવે? અમે કહીએ ને ઊંડા ખોદો તો ખોદતા નથી. અને અત્યારે પાણી અમારે વેસાથી લેવું પડે છે. અને લેવું પડે છે તો ડેમો ભરેલા છે તોય? હા, તોય લેવું પડે. પાણી ઉપર આવે એમાં ટાંકામાં તો અમે વાપરીએ ને. અને આ રોડ ઓલા કર્યા તો 15-20 દિવસ એક ધારા છે, આમ કોઈના કામ જ નથી થતા, વાહન નથી હાલતા. તો તાત્કાલિક એક પટ્ટી પડશે, પટ્ટી થવી જોઈએ ને. હા, રોડમાં લાઈનો તોડી નાખી, 3-4 વાર. હા, 3-4 વાર હાંધા કર્યા તોય નથી આવતા અમુક કરે તો. તમારા કોર્પોરેટર ને કહેવાય ને આ બધું? કોઈ સાંભળતું જ નથી. બધા કહે છે સાંભળવું જોઈએ ને. અધિકારીઓને ફોન કરો? બધાને કહીએ છીએ, ફોન કરી તો આ જાઓ અમે આવીએ છીએ એમ કહે. ચોક્કસ રાજકોટના કોઠારિયા વિસ્તાર એ કોઠારિયા ગામથી ભળેલો આ વિસ્તાર છે. અનેક સોસાયટી ગ્રામ્ય વિસ્તારમાંથી માઇગ્રેટ કરીને જે ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા રોજગારી માટે વસવાટ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે રાજકોટની અંદર જો કોઈ જગ્યાએ આંદોલનો થયા હોય તો કોઠારિયા વોર્ડ નંબર 18ની અંદર આંદોલનો થયા છે. હજી પણ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને જે કોઈ સત્તાધીશો હોય તેમને આ વિસ્તારમાં ઘણું બધું કરવાનું બાકી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.